સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારી જિલ્લા ભાજપ સંગઠન માટે કવાયત હાથ ધરવામાં આવી। જિલ્લાના 6 મંડળ અને 2 શહેરોના પ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરાઈ છે। નિરીક્ષક તરીકે 3 આગેવાનોની નિમણૂક પણ કરાઈ અને ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે। 3 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલશે। 3 નામ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ જિલ્લા અને તાલુકા પ્રમુખોની નિમણૂક કરશે। જો કે 40 થી લઈને 45 વર્ષ સુધીની વયમર્યાદાના લોકો સંગઠનમાં ઉમેદવારી કરી શકે તેવા પ્રકારની ગાઈડલાઈન સાથે અન્ય નિયમો પણ બનાવવામાં આવ્યા છે। મંડળ પ્રમુખમાં ઈચ્છુક ઉમેદવારોએ મંડળ પ્રમુખ તરીકે એની દાવેદારી કરતા ફોર્મ રજૂ કરવાના છે। એમાં પાર્ટી તરફથી 2 વખત સક્રિય સભ્ય બનેલા હોય અને જેની ઉંમરની મર્યાદા 40 વર્ષ રાખવામાં આવી છે। ખાસ સંજોગોમાં 5 વર્ષની છૂટછાટ પણ અપાશે તેવું પાર્ટી તરફથી કહેવામાં આવેલું છે।